નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે કોંગ્રેસની જે દુર્દશા થઈ રહી છે ઇન્ડિયા બ્લોકમાં એની આપણે વાત કરીશું. કારણ કે જે પક્ષો સાથે એને સંધાન કરવાનું છે, 28 પક્ષો નો જે ઇન્ડિયા બ્લોક તૈયાર થયો છે, એ પક્ષો વચ્ચે જે પ્રકારે બેઠકની વહેંચણી અંગે મારામારી ને કાપાકાપીના અહેવાલો આવી રહ્યા છે, અને એ પાછું ગોદી મીડિયામાંથી નહીં, એ સંબંધિત પક્ષોના નેતાઓ જે નિવેદન કરી રહ્યા છે, એ નિવેદનને આધારે આપણે એટલું જરૂર કહી શકીએ એમ છીએ કે કોંગ્રેસ એ ભીંસમાં છે. અને કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એ પણ હવે છે ને બેઠકો માગી રહ્યા છે અલગ અલગ રાજ્યોની અંદર. નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ એમની જોડી બિહારમાં કોંગ્રેસને વધુ બેઠકો આપવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી માત્ર 2 બેઠકો આપવા માટે તૈયાર છે, અને અધીર રંજન ચૌધરી જે કોંગ્રેસના ત્યાંના નેતા છે એ એમની સાથે બાજા કરે છે. એટલે એકંદરે ઇન્ડિયા બ્લોક ખરેખર કઈ દિશામાં આગળ વધશે એની સમસ્યા અત્યારે તો વર્તાઈ રહી છે. ઓફકોર્સ રાહુલ ગાંધી એ જ્યાં જ્યાં વિવાદ થાય છે ત્યાં સંબંધિત નેતાઓની સાથે વાત કરી લે છે અને એનો ઉકેલ લાવવાની કોશિશ કરે છે, ગીવ એન્ડ ટેકની વાત કરે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી એમની વચ્ચે સમાધાન થાય અને કોંગ્રેસ પણ ત્યાં આગળ છે ને એ ઇન્ડિયા અલાયન્સની અંદર લડે એવી આખી એક ભૂમિકા રચવાની જે કોશિશ છે એ કેટલી સફળ થશે એ પણ કહેવું જરા મુશ્કેલ છે. દક્ષિણ ભારતમાં જ્યાં કોંગ્રેસનું અલાયન્સ તમિલનાડુમાં ડીએમકે સાથે છે, ત્યાં કોઈ સમસ્યા લાગતી નથી. પરંતુ કેરળમાં ડાબેરી મોરચો સત્તામાં છે અને કોંગ્રેસના નેતૃત્વ વાળો યુડીએફ એ વિપક્ષમાં છે, પરંતુ અત્યારે લોકસભામાં એ સૌથી વધુ બેઠકો ધરાવે છે. એટલે ત્યાં બેઠકોની વહેંચણી ડાબેરી મોરચાના ઘટક પક્ષો અને કોંગ્રેસ વચ્ચે કઈ રીતે થશે એ પણ એક સમસ્યા છે. પણ એકંદરે આવતા દિવસોમાં જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં આ બેઠકોની જે ફાળવણી છે એના વિશે એ સમાધાનો મળી જશે એવો આશાવાદ એ ઇન્ડિયા બ્લોકના જે નેતાઓ છે એ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ એમાં કેટલો વિખવાદ રહેશે એની આપણે વાત કરીશું, અને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે. શરૂઆતમાં અમને એક હમણાં સમાચાર મળ્યા છે, એ સમાચાર અમે તમારી સાથે શેર કરીએ. અમે જે ઇન્સ્ટિટ્યૂટ ના નિયામક છીએ, જે કોલેજના નિયામક છીએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, એના BJMC એટલે કે બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન એના સેમિસ્ટર 5 નું પરિણામ આવી ગયું છે, અને એમાં અમારી વિદ્યાર્થીની આઈજેસીની વિદ્યાર્થી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનની વિદ્યાર્થીની જાનવી જાની એ પહેલા ક્રમે આવી છે. એટલે અમારા માટે એ આનંદના સમાચાર છે જે હું તમારી સાથે શેર કરું છું. અને બીજી વાત એ છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે, જે મણિપુરથી મુંબઈ સુધી જવાની, અને 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણથી મણિપુરથી એની શરૂઆત થાય અને 15 રાજ્યોમાં થઈને એ 20 માર્ચે મુંબઈમાં એનું સમાપન થાય. પરંતુ આજે મણિપુરના
ભારતીય જનતા પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી એન બિરેન સિંઘે જે નિવેદન કર્યું છે એ નિવેદન પણ જરા ચોંકાવનારું છે. એમણે કહ્યું છે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મણિપુરમાં ખૂબ ક્રિટિકલ છે. મુખ્યમંત્રી પોતે એમ કહે છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ ક્રિટિકલ છે અને રાહુલ ગાંધીની આ જે ભારત જોડો ન્યાય યાત્રા છે એને મંજૂરી આપવાની બાબત સલામતી અંગેના અહેવાલો મેળવ્યા પછી, સિક્યોરિટી એજન્સીઝના અહેવાલો મેળવ્યા પછી એ એક્ટિવ કન્સિડરેશનમાં છે. એટલે શક્ય છે કે રાહુલ ગાંધીને મણિપુરથી આ યાત્રા, ન્યાય યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા કાઢવા માટેની પરમિશન ન મળે એવું પણ બની શકે અને ટકરાવની નીતિ આવી શકે. હવે આ સંજોગોની અંદર રાહુલ ગાંધી અને કોંગ્રેસ અને બીજા મિત્ર પક્ષો એ કઈ રીતે આગળ વધશે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે. આજે જે સમાચાર આવ્યા છે અને એમાં કોંગ્રેસના નેતાઓએ પણ નિવેદન કર્યા છે. કારણ તમને ખ્યાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ ઇન્ડિયા બ્લોકના જે સાથી પક્ષો છે એમની સાથે બેઠકોની ફાળવણીની બાબતમાં વાટાઘાટો કરવા માટે જે સમિતિ નિમી છે એમાં મુકુલ વાસનિક, અશોક ગેહલોત, સલમાન ખુરશીદ, મોહન પ્રકાશ અને દિલ્હી પીસીસીના ચીફ જે છે એ અરવિંદ સિંઘ લવલી અને સંદીપ પાઠક અને એ લોકો જ્યારે છે દિલ્હીના સંદર્ભમાં કહીએ તો આમ આદમી પાર્ટી સાથે એમની જે મંત્રણાઓ ચાલી રહી છે એના સંદર્ભમાં, અને બીજી બાજુ એ આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક અને દિલ્હીના મિનિસ્ટર અતિશી અને સૌરભ ભારદ્વાજ એ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 બેઠકો જે છે લોકસભાની, એમાંથી કોંગ્રેસને 3 બેઠકો આપવા માટેની તૈયારી દાખવી છે. અગાઉ એમણે કહ્યું હતું કે અમે તો 7 બેઠકો લડીશું અને આજે આ 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ કબજો ધરાવે છે. પંજાબમાં 13 બેઠકો છે લોકસભાની અને આમ આદમી પાર્ટીની ત્યાં સરકાર છે. એ પણ એમ કહે છે કે પંજાબમાં અમે કોંગ્રેસને 13 માંથી 6 બેઠકો આપવા માટે તૈયાર છીએ. અગાઉ ત્યાં આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રી છે ભગવંતસિંહ માન, એ તો કહેતા હતા કે અહીંયા તો કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્યાં કોંગ્રેસનું અસ્તિત્વ છે અને 13 માંથી 6 બેઠકો આપવા માટે એ તૈયાર છે. એવા વાવડ પણ આજે આપણને મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી હરિયાણામાં કોંગ્રેસની પાસે 3 અને ગુજરાતમાં કોંગ્રેસ પાસે 5 બેઠકો માંગી રહી છે. સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 1 બેઠક માંગી રહી છે. હવે આ બેઠકોની ફાળવણીમાં કોણ કેટલી ઇલાસ્ટિસિટી ધરાવે છે, એ કોણ કેટલી બેઠકો આપે છે અથવા તો મિત્ર પક્ષોની સાથે એ બેઠકોની ફાળવણીમાં સંમતિ દર્શાવે છે, એના પર ઇન્ડિયા અલાયન્સની લોકસભાની જે આખી કાર્યવાહી રહેવાની, લોકસભાની ચૂંટણીની, એનો મદાર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો જે છે એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહને નૌટંકી ગણાવી છે ભારતીય જનતા પાર્ટીની, અને એમણે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી છે. પરંતુ મને લાગે છે કે ઇન્ડિયા બ્લોકના તમામ પક્ષોમાં અયોધ્યામાં જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના સંદર્ભમાં અલગ અલગ મત વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ મમતા દીદી એ
બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ લોકોને ધાર્મિક આધાર પર વિભાજિત કરવા માટેની આ કોશિશ છે અને એનો લાભ ભારતીય જનતા પાર્ટી લેવા માંગે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એનો લાભ મળશે નહીં એવું એમનું કહેવું છે. જો કે તમને ખ્યાલ હશે કે ત્યાં પશ્ચિમ બંગાળમાં આમ તો 42 બેઠકો છે લોકસભાની, અને એમાં મમતા દીદી એ 20 બેઠકો ધરાવે છે, 18 બેઠકો ભારતીય જનતા પાર્ટી ધરાવે છે અને 2 બેઠકો કોંગ્રેસ ધરાવે છે. પણ આ વખતે તમને ખ્યાલ હશે કે ડાબેરી મોરચો પણ ત્યાં સક્રિય થઈ રહ્યો છે અને હમણાં એક બહુ જ ભવ્યાતિ ભવ્ય એવી રેલી ડાબેરી મોરચાએ કાઢી હતી. એટલે આવતા દિવસોમાં ડાબેરી મોરચો, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ એ પશ્ચિમ બંગાળમાં સાથે મળીને ચૂંટણી લડે છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. બિહારમાં જે બેઠકોની ફાળવણીની વાત ચાલી રહી છે એમાં 17 બેઠકો એ જેડીયુ અને આરજેડી પોતે લડવા માંગે છે. 16 કદાચ એમનું સમાધાન થાય અને કોંગ્રેસને 5 બેઠકો આપે એવી પણ એક શક્યતા વર્તાઈ રહી છે. દક્ષિણના રાજ્યોની અંદર પણ આ રીતે જ જે સીટ શેરિંગ થવાની વાત છે એ સીટ શેરિંગ કેટલું કારગર નીવડશે એ કહેવું જરા મુશ્કેલ છે. પશ્ચિમ બંગાળમાં તો પરિસ્થિતિ જરા વિસ્ફોટક છે, કારણ કે મમતા દીદી અને અધીર રંજન ચૌધરી કોંગ્રેસના નેતા, એમની વચ્ચે રીતસર જુગલબંધી ચાલી રહી છે. એટલે આ સંઘ કાશીએ જશે કે કેમ એ બહુ જ મોટો પ્રશ્ન છે. પરંતુ નીતિશ કુમાર, જેમણે ઇન્ડિયા બ્લોક આ અલાયન્સ જે છે એને આગળ વધારવાની બાબતમાં એક નેતૃત્વ એમણે પૂરું પાડ્યું અને વિરોધાભાસી જે લોકો હતા, જે નેતાઓ હતા, મુખ્યમંત્રીઓ હતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ હતા, એ બધાને ભેગા કરવાનું એમણે વિચાર્યું હતું અને એના માટે કામે વળ્યા હતા. એ હવે આગામી દિવસોમાં સક્રિય થશે એવું જરૂર લાગે છે. અને આ સંજોગોની અંદર કોણ કેટલું ગજુ કરી શકશે એ આપણે જોવાનું છે. પરંતુ અત્યારના સંજોગોની અંદર અમે બહુ સ્પષ્ટ છીએ કે ઇન્ડિયા અલાયન્સની વિરુદ્ધમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએ એનો ટકરાવ થવાનો છે અને 2024ની આ ચૂંટણીમાં બેમાંથી કોણ જીતે છે એના પર આપણો સૌનો મદાર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે તમે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.